જયશ્રીબેન પટેલ છે મારું નામ. અમે મોરાઈ ગામથી આવ્યા છે અને અમે નગરપાલિકાની સમસ્યા છે. અમારે નગરપાલિકામાં નથી જવું અને જબરજસ્તી અમારા ગામના નામ જોડવામાં આવ્યા છે નગરપાલિકામાં. અમારું ગામ અચાનક રાત્રે તમે નોટિસ બહાર કાઢે ને પછી તમે ડાયરેક્ટલી આવીને પોલીસો દ્વારા આવીને સીલ કરવા માંગે તે થોડી ચાલે ને. હવે અડધી રાતના આવે કોઈ બી સરકારી કામ હોય તમે તો 5 વાગ્યા પછી તમે બંધ કરી દે તો અડધી રાતે આવીને તમારું મિનિંગ શું છે? હવે અમારું કંઈ બી સરકારી કામ પડ્યું હોય તમે તમારી ઓફિસ ખોલે કે નહીં ખોલે ને, તો પછી તમારો કયા અધિકારે તમે ત્યાં આવીને એવું કરે? તે તો નહીં ચાલે ને. આટલા બધા 4-5 વાગ્યાના ગાળામાં તમે આવે, આટલા બધા માણસો છે. આજે પંચાયતમાં કામ નહીં થયેલો હતો તો કોઈ બી માણસને સમસ્યા નહીં હતી. હવે કામ થયેલા છે તે છતાં તમે આવીને વિરોધ કરો છો, તમે આવીને સીલ મારવા માંગો છો, તે થોડી ચાલે ને. હવે સમસ્યા તો છે જ ને, ઘણી બધી સમસ્યા છે. હવે નોર્મલી નોકરી કરતા માણસો છે ઘરના, તો હવે 10 થી 15 સુધીની સેલેરી હોય એ લોકોની. હવે ગામના લોકલ માણસને તે લોકો નોકરી પર લેવામાં નથી આવતા ને પછી તમે આ વેરા તે વેરા વધારાના વેરા કરો છો, તે પછી કયા હિસાબે તમે કરો છો? નોકરીની જેટલી સેલેરી નહીં હોય તો હવે છોકરાને ભણાવવા જશે લોકો કે પછી વેરા ભરવા જશે કે પછી શું કરવા જવાના? હવે સ્કૂલમાં છોકરાને સારી સ્કૂલમાં સારું શિક્ષણ આપીએ એવું કરીએ છીએ લોકો. હવે સારું શિક્ષણ જ નથી મળવાનું. તમે આ રીતના આ વેરા આ ટેક્સ તે ટેક્સ કરીને બધા તમે ટેક્સો વસૂલો છો તો તમે પગાર શું બચવાનો લોકોનો? સામાન્ય લોકોનો પગાર શું બચવાનો? તમે બધા આ વેરા તે વેરા કરીને બધા પગાર લઈ લે છો તમે પગારને એવું. તો પછી આમ જનતા પૈસા ક્યાંથી લાવવાના, ક્યાંથી વેરા એવું ભરવાના? નોર્મલી આજે કેટલા લોકો છે જે લોકો ઘેરે બેસેલા છે, જે લોકોને નોકરી નથી મળતી. જે લોકો નોકરી મળે છે તે એક માણસ જેવું છે નોકરી કરતું, તો તેના પર આખું ઘેર ચલાવવાનું. કેવી રીતે ચલાવવાના તે ઘેર? આટલી બધી સમસ્યા છે કે રસ્તા ખરાબ હોય કે ઘરમાં પાણી નહીં આવતું હોય, લાઇટની સમસ્યા, કાંઈ બી સમસ્યા હોય તો વાત બરાબર છે. બધી રીતે અમારું ગામ સારું છે તો કયા હિસાબે તમે લેવા માંગો છો? આજે અમુક એરિયામાં જઈને જુઓ, જે એરિયામાં નગરપાલિકા છે તેમાં જઈને જુઓ કેટલી સમસ્યાઓ છે. આજે પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, રસ્તાની સમસ્યા. આજે કેટલા વર્ષ થઈ ગયા બ્રિજ એવું બનવાનું છે તે બધું બાકી છે, તેનો તમે નિકાલ નહીં લાવી શકતા મને, તો પછી તમે ગામનો વિકાસ કેવી રીતે કરવાના? જે તમારો ઓલરેડી વિકાસ કરવાનો છે તે તમારો અટકેલો છે તે તો તમે નથી કરી શકતા, તો બીજો કયા હિસાબે તમે વિકાસ કરવાના?